જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસનો 24મો દિવસ. આજની કથા સાંભળીએ. શુદ્ર જાતિનો વ્યક્તિ છે એ ઋષિની સેવા કરે છે અને કહે છે, ત્યારે ઋષિએ કીધું છે કે બેટા તું દીપદાન કરીશ ને આ પુરુષોત્તમ માસમાં તારું કલ્યાણ થશે. મને ખબર છે કે તારી પાસે ઘી તેલ નથી, પણ જંગલમાં એક વનસ્પતિ થાય છે, એ વનસ્પતિમાંથી પણ તેલ નીકળે છે. તો ઋષિએ કીધું કે એ વનસ્પતિનું તેલ કાઢી અને અહીંયા નજીકમાં કોઈ મંદિર તને મળી જાય જંગલમાં, તો ત્યાં જઈને દીપદાન કરજે. મંદિર ના મળે તો માટીમાંથીને એક મૂર્તિ બનાવીને એમની પાસે પણ દીપદાન કરજે. ભગવાન તારું કલ્યાણ કરશે. દીપદાન કરવાથી માણસને દરેક પ્રકારની સંપત્તિ મળે છે, બધા જ સુખ મળે છે, શાંતિ પ્રાપ્ત થાય છે. પુરુષોત્તમ માસની અંદર દીપદાન કરવાનું ખૂબ જ મહત્વ છે એ ઋષિએ સમજાવી અને ત્યાં એ પારાધીને આશીર્વાદ આપીને ઋષિ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાં સુધીનો અધ્યાય છે એ આપણે સાંભળો. 24મા દિવસની અમૃતધારાની કથા છે એમનો અધ્યાય સાંભળીએ. ઉપવાસ કરવાનું કેટલું ફળ પ્રાપ્ત થાય છે એમના ઉપર આ કથા છે. એક ગામ એ માહિષ્મતી નામની નગરી હતી ને એમની અંદર એક બ્રાહ્મણની સ્ત્રી રહે. એ ભગવાનનું જપ તપ આરાધન કરે, તપસ્વીની જેવું જીવન જીવે છે, પણ ગામમાં બધા શોર બકોર થાય છે એટલે એમને એમ થયું કે હું ઘર મૂકી અને ક્યાંક જંગલમાં જઈને ભક્તિ કરું તો શાંતિથી મારાથી ભક્તિ થાય. એટલે એ બેન છે એ ઘરની બહાર જાય છે, જંગલમાં એક કુટીર બાંધી અને ત્યાં રહે છે. પૈસે ટકે સંપન્ન હતી એટલે એક દાસીને પણ સાથે લઈ ગયા છે. દાસી એમની સતત સેવામાં છે. એવામાં પુરુષોત્તમ માસ આવી ચડે છે અને પુરુષોત્તમ માસનું ઉપવાસ કરવાનું આ બ્રાહ્મણની સ્ત્રી છે વિચારે છે. 15 દિવસ તો હેમખેમ ઉપવાસ થઈ ગયા. 16મા 17મા દિવસથી ઉપવાસ કરવામાં થોડીક તકલીફ પડવા માંડી, છતાં પણ એમણે ઉપવાસ શરૂ રાખ્યા. એની જે દાસી છે એમની સરસ મજાની સેવા કરતી હતી. એવામાં દાસી છે એ માંદી પડી, એટલે રેખીથી સેવા કરવા માટે થઈને પણ હવે બ્રાહ્મણની સ્ત્રીએ છે એ દાસીની સેવા કરવી પડી. એટલે એમની સેવા કરે છે ત્યારે એમની જે દાસી છે એ કહે છે કે હું તમારી સાથે રહી પણ હું એટલી અભાગણી હતી કે હું સમજી ન શકી કે વ્રત કરવાથી ને પુણ્ય કરવાથી ને કેટલું બધું ફળ પ્રાપ્ત થાય. મને લાગે છે કે મારો અંત સમય નજીક આવી ગયો છે, હવે હું મૃત્યુ પામવાની છું, તો મને હવે કંઈક ઉદ્ધાર થાય મારો એવો કંઈક રસ્તો બતાવો. કહેવત છે કે સોનાની હારે સોનું રીએ, સોનાની હારે લોઢું રીએ તો એ પણ સોનું બની જાય. હું તો તમારી સાથે રહી છું આટલા વર્ષ, સોનું તો ન બની પણ સોના જેવી પણ ન બની. હવે મારો કંઈક ઉદ્ધાર થાય એવું મારા ઉપર કલ્યાણ કરીને મને રસ્તો બતાવો. એટલે બ્રાહ્મણની સ્ત્રી કીધું, બેન તારા કર્મને લીધે જે કંઈ તને ફળ મળ્યું છે એ તારે હવે ભોગવવું પડશે, જેસી કરની વેશી ભરની. ત્યારે દાસી કહે છે કે તમે તો આટલા ઉપવાસ કર્યા છે, તમે એક કામ કરો ને, તમારા જે ઉપવાસ છે એમાંથી એક ઉપવાસનું પુણ્ય ફળ મને આપો ને. એટલે બ્રાહ્મણની સ્ત્રી વિચાર કર્યો કે હા લાવ, એ હું આપી શકું તને, એ મારી પાસે છે. એટલે બ્રાહ્મણની સ્ત્રીએ સંકલ્પ કરીને જે પુરુષોત્તમ માસમાં ઉપવાસ કર્યા હતા એમાંથી એક ઉપવાસનું પુણ્ય છે એ દાસીને આપ્યું. દાસી એ જ સમયે મૃત્યુ પામી અને સીધે સીધી ઇન્દ્રલોકની અંદર જાય છે. ઇન્દ્રલોકની અંદર એમનું જે કંઈ એક પુણ્ય બરાબરનું એક એકાદશી એક ઉપવાસનું જે પુણ્ય હતું પુરુષોત્તમ માસનું, એ પુણ્ય દ્વારા એ 100 વર્ષ સુધી ઇન્દ્રલોકની અંદર અપ્સરા બનીને રહે છે. અને એ પછી ફરી પાછી પૃથ્વી ઉપર એક રાજાની રાજકુંવરીના રૂપની અંદર જન્મે છે અને બધી જ સુખ સાહેબી સમૃદ્ધિ મેળવે છે. ભગવાન શિવજીની પરમ ઉપાસિકા બને છે અને અંતે છે ભગવાન શિવજીના લોકની અંદર જાય છે. તો પુરુષોત્તમ માસની અંદર કરેલા ઉપવાસ, જપ, તપ આ બધાનું પુણ્ય અનંત ગણું છે. આ દરેક કથાઓ આપણને એ જ શીખડાવે છે કે પુરુષોત્તમ માસનું ઇમ્પોર્ટન્ટ કેટલું છે. તો આજની કથા અહીંયા વિરામ કરીએ, લિંક બધાને શેર કરીએ. જય શ્રી કૃષ્ણ.